લાવો આપણા જે પૂર્વજો છે, પિતૃઓ છે, એમને સ્મરણ કરવાનો દિવસ આવી રહ્યો છે. તો બધા જ પિતૃઓ અહીં તમે એમને આમંત્રણ આપો તો આ કથામાં બધા જ પિતૃઓ આપણા આવશે અને એ પિતૃઓને મોક્ષ મળે એવી કથા છે. તો એ કથાનો શુભ આરંભ થઈ રહ્યો છે. ત્યારે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, હિન્દુ રીત રિવાજ પ્રમાણે આ કથાને આગળ ધપાવવા માટે આપણે એક સાક્ષીની જરૂર પડે છે. તો દીપ પ્રાગટ્ય માટે હું શ્રી સાંઈ મિત્ર મંડળના ભક્તો અહીં દીપ પ્રાગટ્ય કરશે. પંચલાઈના સાંઈ ભક્તો દીપ પ્રાગટ્ય કરવા માટે અહીં આવે અને દીપ પ્રજ્વલિત કરે. આ દીવો આપણો સાક્ષી છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટે અજ્ઞાન રૂપી દીવાને જ્ઞાન રૂપી દીવા તરફ લઈ જવા માટે આ દીવાને આપણે પ્રજ્વલિત કરીએ છીએ. આપણા જીવનની અંદર અંધારું છે, એ અંધારાને દૂર કરવા માટે દીવાની ખૂબ જરૂર પડે છે. એટલા માટે દીપ પ્રાગટ્યનો અહીં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. ત્યારબાદ દીપ પ્રાગટ્ય થઈ ગયા પછી આપણી અમૂલ્ય ભેટ છે એ પોથી. આ પોથી એ ખૂબ મહત્વની વસ્તુ છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એમનું પણ પૂજન થવું જોઈએ. તો પોથી પૂજન કરવા માટે હું પંચલાઈના શ્રી અવિનાશભાઈ જગુભાઈ પટેલ અને એમના ધર્મપત્ની મનીષાબેન અવિનાશભાઈ પટેલને વિનંતી કે પોથી પૂજન કરવા માટે સ્ટેજ પર જાય. અજય બાપુ સંત માટે મારે કહેવું જોઈએ કે જેમના મનમાં હોય તેવું વર્તનમાં પણ હોય, જેમના મનમાં હોય તેવું વર્તનમાં પણ હોય, જેવી વાણીમાં હોય તેવું કર્મમાં પણ હોય, એવા વ્યક્તિથી સંપન્ન હોય તે સાચો સંત. આપણા માટે અજય બાપુ એક સંત રૂપે અહીં કથાનું અમૃતપાન કરવા માટે આવી રહ્યા છે. તો એમનું સ્વાગત કરવા માટે હું પ્રવીણભાઈ પરમારને વિનંતી કરું છું કે અજયભાઈ પૂજ્ય બાપુનું સ્વાગત કરે. બાપુનું સ્વાગત થઈ રહ્યું છે. એમને આપણે તાળીઓથી વધાવીએ.
પૂજ્ય બાપુનું સ્વાગત થયા પછી આપણી સાથે જે કથામાં સતત હાજર રહેનારા એવા સંગીત રૂનું પણ સ્વાગત આ સાઈધામ કરવા માંગે છે. તો સૌપ્રથમ હાર્મોનિયમ વગાડનાર એવા શ્રી શશીભાઈનું સ્વાગત કરવા માટે હાર્મોનિયમ વાદક શ્રી શશીભાઈનું સ્વાગત કરવા માટે નીલમભાઈને વિનંતી. ત્યારબાદ બેન્ચો વાદક અલ્પેશભાઈનું સ્વાગત કરવા માટે શંકરભાઈને વિનંતી. ઓક્ટોપેડ જે વગાડનાર છે દિવ્યેશભાઈનું સ્વાગત કરવા માટે ભરતભાઈને વિનંતી. ત્યારબાદ તબલા વાદક ટ્વિંકલભાઈનું સ્વાગત કરવા માટે રજીતભાઈને વિનંતી. મિતુલભાઈનું સ્વાગત કરવા માટે જતીલાભાઈને વિનંતી. અતિથિ ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા એવા સ્નેહીજનો, અમને તમારા સ્વાગત વગર ન ચાલે. અતિથિ વિશેષ તરીકે નવસારી નિવાસી શ્રી ભરતભાઈનું સ્વાગત કરવા માટે શ્રી ગમનભાઈને વિનંતી કરું છું. શૈલેષભાઈ છે, એમનું સ્વાગત કરવા માટે હું કમલેશભાઈ અરનાલા છે. કમલેશભાઈ અરનાલાથી આવેલા છે, શૈલેષભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ પ્રસન્નભાઈનું સ્વાગત કરવા માટે હું બિપિનભાઈને વિનંતી કરું છું. પ્રસન્નભાઈનું સ્વાગત કરવા માટે. આજના જમાનામાં યુટ્યુબ પર ચેનલ દ્વારા હલો કરવા માંગે છે તે લોકો સ્ટેજ પર સ્વાગત કરે.
આપણા કથાના વક્તા શ્રી સંત શ્રી અજય બાબાનું સ્વાગત કરવા માટે હરીશભાઈ અને એમના ધર્મપત્ની દીપિકાબેનને વિનંતી કરું છું કે આપણા કથાના વક્તા શ્રી પૂજ્ય સંત શ્રી બાપુનું સ્વાગત કરે. પૂરું થયું. હવે આપણે કથાનો શુભ આરંભ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે આપણા વક્તા પરમ પૂજ્ય અજય બાપુ હવે આપણને પ્રથમ દિવસે શ્રીમદ ભાગવત કાષ્ટપેન કથાનું ગાન ગાશે. બધા શાંતિથી સાંભળજો. અસ્તુ.